વિસ્તારમાં પોલીસની પીસીઆર વાન પર હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો છે। કલોલથી કુખ્યાત આરોપી મોહમ્મદ સરવરની ધરપકડ કરવામાં આવી છે। આરોપી 4 મહિનાથી યુપી, પંજાબ, દિલ્હી નાસ્તો ફરતો હતો। ગુનામાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ થઈ છે। બાપુનગરમાં ગુજસી ટોકના ગુનામાં વોન્ટેડ હતો મોહમ્મદ સરવર। મોહમ્મદ સરવર ઉર્ફે કડવા સામે 16થી વધુ ગુના નોંધાયેલા છે। અગાઉ આરોપીને 4 વખત પાસા હેઠળ ધકેલાઈ ચૂક્યો છે અને વધુ એક ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને અગાઉ પણ ઘણીવાર પકડાઈ ગયેલો છે। પોલીસથી નાસ્તો ફરતો રહેલો છે, જેથી જાણકાર હોવાના લીધે અહીંથી સીધો જ આરોપી યુપીના અલીગઢમાં ભાગી જાય છે। ત્યાંથી થોડો સમય રોકાયા બાદ પંજાબ પ્રાંતમાં ભાગી જાય છે, ત્યાંથી દિલ્હીમાં ભાગી જાય છે અને ત્યાંથી આરોપી બીજી વિસ્તારમાં ભાગવાનો પ્રયત્ન કરતો હતો, પણ આરોપી પાસે ફાઇનાન્શિયલ અને બીજી થોડી તકલીફ પડતા આરોપી અમદાવાદ આવવાનો પ્રયત્ન કરે છે। જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આરોપી પોતાના હ્યુમન રિસોર્સિસ મારફતે આરોપીની ટીપ મળે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે।